ચૈત્ર મહિનાના નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે એમાં એક સરસ મજાની વાત. એક કીડી છે, એ કીડીને હરિદ્વારથી ઋષિકેશ જવું છે અને એ ચાલીને જવા માંગે છે. તો એને કેટલો સમય લાગે? 3 થી 4 જન્મ લાગી જાય. હવે એને એ જ કીડી જો કોઈ વ્યક્તિ હરિદ્વારથી ઋષિકેશ જતું હોય એના કપડા પર ચડી જાય તો એ 3 થી 4 કલાકમાં પહોંચી શકે છે. તો આ રીતે જ આપણે જીવનરૂપી જે સમુદ્ર છે એ આપણે પાર કરવા માંગીએ, મનુષ્ય પાર કરવા માંગે તો એને અસંખ્ય જન્મો લાગી શકે છે. પણ જો આને આ જ જન્મમાં તમારે આ સમુદ્ર પાર કરવો હોય તો કોઈ સંતનો, કોઈ ગુરુનો સંગાત જોઈએ અને એમાં તમારે શ્રદ્ધા રાખવી પડે. આપણે કોઈ દેવી દેવતા ઉપર વિશ્વાસ રાખીએ પણ એમાં વચ્ચે કોઈ ગુરુ કે સંત આપણને મળી જાય એ દેવી દેવતા જોડે વાત કરવા માટે, આ અંધશ્રદ્ધાની વાત નથી, શ્રદ્ધાની વાત છે. જો તમે શ્રદ્ધારૂપી સંતનો સંગાત કરો, ગુરુનો સંગાત કરો તો એ તમને એ ગુરુ આ જન્મમાં જ આ જીવનરૂપી જે સમુદ્ર છે ને એ પાર જરૂર કરાવી શકે છે. તમારે શું કેવું આ વિડીયો છે? વિડીયો સારો લાગ્યો હોય લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.